સુરતના અમરોલી ખાતે એન્ટલિયા ડ્રીમમાં શશાંકિયા પરિવારની સામૂહિક આપઘાત મામલે અમરોલી પોલીસ દ્વારા આત્મહત્યા દુષ્પ્રેરણાનો ગુનો નોંધી ત્રિપુટીની ધરપકડ કરી હતી. માતા પિતા અને પુત્રના સામૂહિક આપઘાત પ્રકરણમાં સુસાઇડ નોટના આધારે અમરોલી પોલીસે મકાન વેચાણના ટોકનના ₹1 લાખની ઉઘરાણી કરી આપઘાત માટે મજબૂર કરનાર રત્ન કલાકાર પિતા પુત્ર અને દલાલ સહિત 3ની ફરિયાદ નોંધી ધરપકડ કરી છે. હાલ ત્રણેયને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે. સુરત છાપરાભાટામાં શશાંકિયા પરિવારે કરેલ સામૂહિક આપઘાત કેસમાં પોલીસે સુસાઇડ નોટના આધારે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી 3ની ધરપકડ કરી હતી. ભરતભાઈએ પોતાનો ફ્લેટ દલાલ મારફતે સંજય પટેલને વેચાણમાં આપી દીધો હતો. મકાનના સોદામાં ટોકન પેટે સંજય પટેલે ₹1 લાખ આપ્યા હતા. જોકે મકાનના લોનના 5 હપ્તા બાકી હોવાથી સોદો કેન્સલ થયો હતો. દલાલ રાજુ આંબલિયા મકાનનું ટોકન આપનાર સંજય પટેલ અને પુત્ર હિતેશ પટેલે રૂપિયા માંગ્યા હતા. આ દરમિયાન ભરતભાઈએ દવાખાનું આવી જતા ₹1 લાખ દવાખાનામાં ખર્ચાઈ ગયા હતા. મકાન દલાલ રાજુ આંબલિયા તેમજ સંજય પટેલ અને હિતેશ રૂપિયા માટે ધમકી આપતા હતા. ઘરમાં ઘૂસી મારવાની ધમકી આપતા ભરતભાઈ, તેમના પત્ની વનિતાબેન તેમજ પુત્ર હર્ષે સામૂહિક આપઘાત કરી લીધો હતો અને ત્યારબાદ પોલીસે મકાન દલાલ રાજુ આંબલિયા, સંજય પટેલ અને પુત્ર હિતેશની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી. છાપરાભાટા વિસ્તારમાં એન્ટેલિયા ડ્રીમ્સ ફ્લેટમાં 3 લોકોએ સામૂહિક આત્મહત્યા કરેલી. એ બાબતે તાત્કાલિક ગુનો દાખલ કરી અને સુસાઇડ નોટ આધારે 3 આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને તેઓને નામદાર કોર્ટમાં રજૂ કરતા જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપેલ છે. આપઘાત કરવા પાછળનું શું કારણ સામે આવ્યું છે? તપાસની પ્રાથમિક તપાસ દરમિયાન જાણવા મળેલ છે કે જે મરણ જનાર હતા એ લોકોએ ફ્લેટ પોતાનો 22 લાખમાં સોદો કરેલો અને ₹1 લાખ ટોકન પેટે લીધેલા. ત્યારબાદ ફ્લેટ ઉપર લોન ચાલતી હતી. એ સામેવાળાને ખબર પડતા આ લોકોએ ₹1 લાખ ટોકન પાછું માંગેલું અને એ ઉઘરાણીમાં સામેવાળા દબાણમાં આવી અને સુસાઇડ કરેલાનું જાણવા મળે છે.